નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા પ્રસ્તુત વિદ્યા દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી હા દર્શક મિત્રો, અને એટલા માટે જ આજે આપણે વિદ્યા દર્શનના કાર્યક્રમમાં પોડકાસ્ટનું આયોજન કરેલ છે, કારણ કે આજકાલ સોશિયલ મીડિયા પર પોડકાસ્ટના સુંદર મજાના આયોજનો થઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજે છે 27મી માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ, અને આજે આ ખાસ દિવસે આપણા પોડકાસ્ટમાં વિષય રાખ્યો છે સિલ્વર સ્ક્રીન એટલે કે ફિલ્મી પડદા વિશેની રંગબેરંગી વાતો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તે મુજબ ફિલ્મ પણ સાહિત્ય, સંગીત અને ચિત્રકળા જેવું સશક્ત માધ્યમ છે. એની દ્રશ્ય શ્રાવ્યતા એટલે કે દ્રશ્યને જોવાની અને દ્રશ્યને સાંભળવાની પ્રક્રિયા એટલે કે ઓડિયો વિડિયો માધ્યમ જનમાનસ પર ગહેરી અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આજે આપણા ભારતનો ફિલ્મ ઉદ્યોગ મુંબઈની હિન્દી ફિલ્મોની સાથે સાથે દક્ષિણ ભારતની વિશાળ ફિલ્મો તેમજ અલગ અલગ રાજ્યની અલગ અલગ ભાષાની પ્રાદેશિક ફિલ્મો આપણને મનોરંજનની સાથે સાથે મનોમંથન કરવાની પણ તક આપે છે. જી હા, કોઈ ફિલ્મી લેખક બની શકે તો કોઈ સ્ક્રીન પ્લે રાઇટર બની શકે છે, કોઈ સિનેમેટોગ્રાફર એટલે કે કેમેરામેન, કે પછી કોઈ કલાકાર પણ બની શકે છે, કોઈ કોરિયોગ્રાફર, કોઈ હેર ડ્રેસર, કોઈ મેકઅપ આર્ટિસ્ટ, કે પછી કોઈ ફાઇટ માસ્ટર કે લાઇટ્સમેન પણ બની શકે છે. આવી જ રીતે આ ક્ષેત્રમાં અનેક લોકો અલગ અલગ વિષયમાં જાણકાર બની રહ્યા છે. જી હા, ફિલ્મ ઉદ્યોગ એ ભારતનો ખૂબ મોટો ઉદ્યોગ છે, અને એના દ્વારા અનેક લોકો અલગ અલગ વિષયોના જાણકાર એટલે કે પ્રોફેશનલ્સ બની શકે છે. એટલા માટે જ આજે આપણે આપણા પોડકાસ્ટમાં આમંત્રિત કર્યા છે મુંબઈના ખૂબ જાણીતા ફિલ્મકાર, દિગ્દર્શક અને સાથે સાથે ફિલ્મ વિવેચક ડૉક્ટર બાસુ શર્માજી. આવો આપણે તેમને રૂબરૂ મળીએ અને ફિલ્મ કળા વિશેની ઘણી બધી માહિતી પ્રાપ્ત કરીએ. નમસ્તે સર, આપનું સ્વાગત છે. સર, હું તમને એક સિમ્પલ સવાલ પૂછવા માંગુ છું. જેમ કે તમે પહેલાં અધ્યાપક હતા અને તમારા નામની આગળ ડૉક્ટર એટલે કે ડૉક્ટરેટ લાગે છે. હવે સાદી ભાષામાં આપણે કહીએ તો અધ્યાપક એટલે શિક્ષક. તો તમે આ શિક્ષણ ક્ષેત્રથી ફિલ્મી ક્ષેત્રે કેવી રીતે આવ્યા? વાહ, સ્વાભાવિક છે કે આ સવાલ દરેકને થાય જ કે તમારું ક્ષેત્ર તો આ હતું, તો તમે ફિલ્મી ક્ષેત્રે એકદમ કેવી રીતે ગયા? ઘણી બધી વખત ઘણા સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પણ ફિલ્મોમાં જતા હોય છે. તો આવો સવાલ થાય કે યાર તું સાયન્સ ભણ્યો, એન્જિનિયર બન્યો, ડૉક્ટર બન્યો અને પછી ફિલ્મોમાં જતો રહ્યો. ખૂબ સરસ ક્વેશ્ચન છે. જો હું શરૂઆતથી વાત કરું તો સૌથી પહેલાં તો શિક્ષક એ શું આપે છે? શિક્ષણ આપે છે. એટલે કે જે શિક્ષણ છે, જ્ઞાન છે, એ આપવું એ ગૌરવની વાત છે. એટલે કે કોઈને જાણકારી આપવી, કોઈને માહિતી આપવી, કોઈને જ્ઞાન આપવું, કોઈ પણ વિષયનું હોય, એ ગૌરવની વાત છે. અને સાથે સાથે દેશ સેવા એટલે કે રાષ્ટ્ર સેવાની પણ વાત છે. કારણ કે જ્યારે તમે કોઈ વિદ્યાર્થીને, કોઈ બાળકને કોઈ પણ વિષયનું જ્ઞાન આપો છો, એ બાળક એ જ્ઞાન પ્રાપ્ત કરે છે, કદાચ એના વિશે વિચારે છે અને એના જીવનનું ધીરે ધીરે ઘડતર થાય છે ને, આવતીકાલનો એ નાગરિક બને છે. તો વિદ્યાર્થીને તમે જ્યારે જ્ઞાન આપો છો તો એ વિદ્યાર્થી મોટો થઈને દેશનું ભવિષ્ય બનવાનું છે. તો સ્વાભાવિક છે કે શિક્ષણ પણ એ દેશ સેવા છે અને રાષ્ટ્ર સેવા છે. તમારો મૂળ સવાલ તમે પૂછ્યું કે શિક્ષણ ક્ષેત્રમાં હતા, પ્રોફેસર હતા, ડૉક્ટરેટ, એમાંથી તમે ફિલ્મી ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા? જુઓ, એમાં એવું છે કે આમ તો બાળપણથી જ હું નાટકોમાં ભાગ લેતો હતો. સ્કૂલની અંદર, શાળામાં તમે જાણતા હશો કે 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય. તો આવા તમામ પ્રસંગો ઉપર, તમામ દિવસો ઉપર હું હંમેશા સ્કૂલ્સની અંદર અને શાળાઓમાં એમેચ્યોર નાટકોની અંદર ભાગ લેતો. અમારી આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી. બોર્ડ આવ્યું, 10મું ધોરણ, પછી તરત 12મું આવે, એ પણ બોર્ડ હોય, એટલે એમાં પણ ના કરી શક્યો. પણ પછી કોલેજમાં આવ્યો. કોલેજની અંદર કોલેજ તરફથી એકાંકી નાટકની સ્પર્ધાઓ થાય છે.
હા તમને ખબર હશે. હા, હા. એની અંદર પણ હું ભાગ લેતો. હું પોતે નાટકો લખતો, હું પોતે અભિનય કરતો, સાથે સાથે વર્કશોપ કરતો, અભિનયની વર્કશોપ. અને બીજા બધા જે વિદ્યાર્થીઓ હોય એમને હું અભિનય શીખવાડતો. એકાંકી નાટકો હું લખતો, અભિનય કરતો, લોકોને અભિનય શીખવાડતો. આ બધા શોખ મને શાળા અને કોલેજથી જ મારામાં હતા. અને આ શોખ મારો ખરેખર ખૂબ સારી રીતે કેળવાયો, ખાસ કરીને કોલેજમાં. એટલે અભિનયના બીજ તો મારામાં રોપાઈ જ ગયા હતા નાનપણથી. કોલેજમાં મજબૂત બન્યા. પરંતુ જેમ મેં પહેલાં કહ્યું કે આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી, એટલે પછી મારે પ્રાધ્યાપકની નોકરી કરવી પડી. નોકરી થોડા વર્ષો કરી, આર્થિક રીતે હું થોડો સદ્ધર થયો. પછી મને એવું લાગ્યું કે ક્યાંક મારા અંતરનો અવાજ મને કહી રહ્યો છે કે હવે જે પેલો શોખ હતો જેને સાઈડમાં કરી દીધો અને સાઈડમાં કરતો આવ્યો હતો, 10મું હોય, 12મું હોય, કોલેજ પછી આર્થિક તંગી હોય, તો હવે એ સમય પાકી ગયો હતો કે આ શોખ મારે કેળવવો જ રહ્યો. અને પછી મેં નક્કી કર્યું સમયનું મેનેજમેન્ટ કરીને કે નોકરીની સાથે સાથે હવે હું ફિલ્મ ક્ષેત્રે પણ આગળ વધીશ. બસ આવી જ રીતે મારા શોખના કારણે શિક્ષણ ક્ષેત્રથી હું ફિલ્મી ક્ષેત્રમાં આવ્યો, મારું પદાર્પણ થયું. સર, ખૂબ જ પ્રેરણાદાયક વાત કરી તમે. એના ઉપરથી ચોક્કસ કહી શકાય કે અત્યારે હાલમાં આપણે જે પણ ક્ષેત્રમાં કામ કરતા હોઈએ એ સિવાય પણ આપણને ગમતા બીજા ક્ષેત્રમાં પણ ગમે ત્યારે પદાર્પણ કરી જ શકીએ છીએ અને ગમે ત્યારે પ્રસિદ્ધિ પણ મેળવી શકીએ છીએ. સર, આ સિવાય હું જાણવા માગું છું કે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે તમે કેટલા સોપાનો સર કર્યા અને અત્યારે હાલ કેવા પ્રકારના નિર્માણમાં વ્યસ્ત છો? એટલે કે તમારી કોઈ નવી આવનારી ફિલ્મ હોય તો એના વિશે માહિતી આપી શકશો? જુઓ, મેં તમને પહેલાં જ કહ્યું કે મારું મૂળ ક્ષેત્ર શિક્ષણ, એટલે કે સ્વભાવ તો શિક્ષકનો જ. એટલે ફિલ્મી ક્ષેત્રે મારું પદાર્પણ થયું અને બસ આ જ ઉદ્દેશ્ય સાથે મેં ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. એટલે શરૂઆતની મારી ફિલ્મો એવા વિષયો ઉપર આધારિત હતી જેના કારણે સમાજને પણ કંઈક પ્રાપ્ત થાય. અને તમે કહ્યું કે અત્યારે શું કરી રહ્યા છો, તો એના વિશે એક વાત કહેવા માગું છું કે અત્યારે હાલ લગભગ મેં આવી 7 જેટલી ફિલ્મોનું નિર્માણ કર્યું અને અત્યારે હાલ મારી 8મી ફિલ્મ જનનાયક બિરસા મુંડા, એના ઉપર હું કામ કરી રહ્યો છું. હવે બિરસા મુંડા વિશે થોડીક માહિતી આપી દઉં. જ્યારે આપણા દેશમાં અંગ્રેજોનું રાજ ચાલતું હતું, આપણે ગુલામ હતા, અંગ્રેજો આપણને અનેક પ્રકારના ટોન્ટ્સ મારતા, આપણું અપમાન કરતા. આપણી આ જે જમીનો છે, જંગલ છે, જળ છે આપણું, એના ઉપર અંગ્રેજોની નજર હતી. અને એ વખતે આદિવાસી લોકો જે જંગલમાં રહેતા, વનવાસી લોકો, એની અંદર એક બિરસા મુંડા નામનો વ્યક્તિ હતો. લગભગ હું વાત કરું તો 1875 એટલે કે 19મી સદીના છેલ્લા ભાગની અંદર, અંત ભાગમાં એમનો જન્મ થયો અને માત્ર 25 વર્ષની ઉંમરમાં એ શહીદ થયા. શહીદ કેવી રીતે થયા? અંગ્રેજોની સામે પોતાના દેશની જમીનો માટે, જંગલો માટે, જળ માટે એ લડ્યા, કારણ કે અંગ્રેજોની નજર આ તમામ વસ્તુઓ ઉપર હતી અને લડતા લડતા શહીદ થયા. તો આ વાત આજના યુવાનો માટે પણ જાણવી ખૂબ જરૂરી છે અને એમને લોકોએ જનનાયક કહ્યા. તો આ એક જાણવા જેવી બાબત છે આજના સમયમાં અને એટલા માટે જ આ મારો ગમતો વિષય હોવાના કારણે અત્યારે હું જનનાયક બિરસા મુંડા ઉપર ફિલ્મ બનાવી રહ્યો છું, એનું નિર્માણ કરી રહ્યો છું. સર, હું વિશાખા. મને એક સવાલ પૂરે છે. તમે પ્રાધ્યાપક હતા, એટલે કે પ્રોફેસર. તો પ્રોફેસર એ એક વ્યવસાય છે. અનેક લોકો અલગ અલગ વિષયોના પ્રોફેસર બનતા હોય છે. તો શું ફિલ્મ ક્ષેત્રને વ્યવસાય તરીકે સ્વીકારી શકાય અને એમાં સફળતાની સંભાવનાઓ કેટલી? ખરેખર ખૂબ જ સુંદર અને ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન. તમે જુઓ તો ખરા, આજે આપણા ભારત દેશની વાત કરીએ તો ભારતીય ફિલ્મ ઉદ્યોગ એ મોટો ઉદ્યોગ બની ગયો છે. એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કહેવામાં આવે છે. તો ઉદ્યોગ હોય તો જ એને ઇન્ડસ્ટ્રી કહેવાય. આપણી નેશનલ લેવલની હિન્દી ફિલ્મોની વાત કરીએ તો લગભગ 110 વર્ષ કરતાં પણ વધારે સમય પસાર થઈ ચૂક્યો છે. પછી અલગ અલગ પ્રકારની ભાષાની ફિલ્મોની વાત કરીએ તો આજે દક્ષિણ ભારતની અંદર કેટલો વિશાળ ફિલ્મ ઉદ્યોગ છે, કેટલી મોટી મોટી લાર્જર દેન લાઈફ ફિલ્મો બની રહી છે. ભોજપુરી ફિલ્મો, પંજાબી ફિલ્મો, બંગાળી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ફિલ્મ પણ કેટલી બધી આપણે એની અંદર પ્રગતિ જોઈ શકીએ છીએ. તો આવી અનેક પ્રકારની પ્રાદેશિક ફિલ્મો, સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ, નેશનલ ફિલ્મ્સ,
તો આ ફિલ્મ ક્ષેત્રની અંદર અનેક પ્રકારના પ્રોફેશનલ્સ છે, જાણકાર લોકો છે. જો હું તમને શરૂઆતથી વાત કરું, આપણે લેખનની વાત કરીએ. લેખનમાં જ 3 ભાગ છે: વાર્તા લખવી, પછી સ્ક્રીન પ્લે લખવું, એટલે કે જે વાર્તા લખી છે એને સ્ક્રીન ઉપર તમે કેવી રીતે પિક્ચરાઇઝ કરશો, કેવી રીતે દેખાડશો, અને ડાયલોગ્સ એટલે કે સંવાદ જે તમે વર્ષો સુધી યાદ રાખો છો. હિન્દી ફિલ્મોના ડાયલોગ્સ કેટલાય લોકો વર્ષો સુધી યાદ રાખતા હોય છે, તો ડાયલોગ્સ લખવા માટેના લેખકો પણ અલગ હોય છે. તો શરૂઆત કરીએ લેખન. તો લેખનમાં પણ કેટલી બધી વિવિધતા છે. એ પછી તમે વાત કરો તો દિગ્દર્શન. દિગ્દર્શનની અંદર મુખ્ય નિર્દેશક હોય, એની સાથે સહ નિર્દેશક હોય, એમની પણ ઘણી મોટી ટીમ હોય છે. ફર્સ્ટ પ્રકારના, સેકન્ડ પ્રકારના, થર્ડ પ્રકારના દિગ્દર્શકો. આ ઉપરાંત તમે કોરિયોગ્રાફર, એક્ટર, સાઉન્ડ રેકોર્ડિસ્ટ એટલે કે કલાકારોના અવાજ રેકોર્ડ કરવાના, પછી બેકગ્રાઉન્ડ સ્કોર એટલે કે ફિલ્મની અંદર ગીતો સિવાય પણ એના બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક આવતું હોય છે બેકગ્રાઉન્ડ સ્કોર કહેવાય છે એને, એ ફાઇટ માસ્ટર્સ. પછી તમે તમારા પોતાના ડાન્સના ક્લાસીસ પણ ખોલી શકો. ક્લાસિકલ નૃત્યથી લઈને લોક નૃત્યો, આ બધી જ વસ્તુઓની જરૂર ફિલ્મોમાં પડતી હોય છે. તો તમે એના ક્લાસીસ પણ ખોલી શકો છો. સાથે સાથે અનેક પ્રકારના, જેમ મેં કહ્યું, એ તમામ પ્રકારના કામો તમે એના જાણકાર બનીને, એના પ્રોફેશનલ્સ બનીને કરી શકો છો. અને માત્ર તમે ફિલ્મોમાંથી પૈસા નથી કમાતા, કામની સાથે સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે, પૈસા કમાઈ રહ્યા છે, પોતાના દેશની અંદર નામ કરી રહ્યા છે, અને છેક ઇન્ટરનેશનલ લેવલના એટલે કે આપણે હોલિવૂડની વાત કરીએ તો જો તમારામાં આવડત હોય, મોનોપોલી કેવી રીતે ક્રિએટ કરવી એની આવડત હોય, તો તમે છેક હોલિવૂડ સુધી પણ તમારું નામ કરી શકો છો. આપણા ઘણા બધા કલાકારો હોલિવૂડમાં પણ એસ્ટાબ્લિશ થયા છે. તો એવું નથી, આ ફિલ્મ ઉદ્યોગ ખરેખર ખૂબ આગળ વધ્યો છે. નક્કી આપણે કરવાનું છે કે આ ક્ષેત્રમાં આપણે આગળ વધવું છે કે નથી વધવું. સર, આટલા બધા લોકો ભેગા મળીને 2 થી 2.5 કલાકની ફિલ્મ બનાવે છે, પરંતુ ઘણીવાર કેટલીક ફિલ્મો સમાજને ગેરમાર્ગે પણ દોરતી હોય છે, કારણ કે આવું આજની યંગ જનરેશન પણ માને છે, કેમ કે ખરેખરમાં સર આવી ફિલ્મો બની રહી છે. તો તમારું આ બાબતે શું માનવું છે કે ખરેખર ફિલ્મો નુકસાન કરી શકે? વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. કારણ કે સમાજમાં અત્યારે આવું થઈ રહ્યું છે, આપણે જોઈ રહ્યા છે અને અનુભવી પણ રહ્યા છે. પણ સૌથી મહત્ત્વનો એક સવાલ હું તમને પૂછવા માગું છું. પાણીનો એક ગ્લાસ છે, એ અડધો ભરેલો હોય અને હું એમ કહું કે પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે, તો એ સત્ય છે અને એમાં પોઝિટિવિટી છે. પણ જો હું એમ કહું કે પાણીનો અડધો ગ્લાસ ખાલી છે, એ પણ સત્ય જ છે, પણ એમાં નેગેટિવિટી રહેલી છે. એવી જ રીતે જીવનની અંદર તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય, કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય, ચાહે એ આપણા નોર્મલ એટલે કે સામાન્ય સમાજની વાત હોય, રાજકારણની વાત હોય, ફિલ્મ ક્ષેત્રની વાત હોય, સ્પોર્ટ્સની વાત હોય કે કોઈ પણ કળાની વાત હોય, જ્યારે તમે જાહેરમાં કામ કરો છો, પબ્લિક ક્ષેત્રમાં કામ કરો છો, ત્યારે પેલો એક ડાયલોગ હિન્દી ફિલ્મનો ખૂબ ફેમસ છે કે સમાજ में 2 प्रकार के लोग होते हैं, एक अच्छे और एक बुरे. જેવી રીતે અંધારું હોય અને અજવાળું હોય, જેવી રીતે અંધકાર હોય અને પ્રકાશ હોય, એવી જ રીતે સમાજમાં પણ 2 પ્રકારના દરેક ક્ષેત્રની અંદર દરેક વિષયમાં સારા અને નરસા એટલે કે ખરાબ પાસાઓ રહેલા છે. જુઓ, સૌથી મહત્ત્વની વાત, તમારા ઘરમાં તમે જ્યારે ટેલિવિઝન જુઓ છો ત્યારે કઈ ફિલ્મ જોવી, કઈ સિરિયલ જોવી, કયો પ્રોગ્રામ જોવો, કયો કાર્યક્રમ જોવો, એ બધું જ તમે તમારી ચોઈસ એટલે કે તમારા પસંદગીના વિષય ઉપરથી નક્કી કરીને જોતા હો છો ને. એટલે કે રિમોટ તમારા હાથમાં હોય છે. તો કેવી ફિલ્મો જોવી, કેવી વાર્તા વાંચવી, કેવી સ્ટોરી વાંચવી, કયા પ્રકારના વિષય જોવા, એમાં પણ તમારી પોતાની એક ચોઈસ હોવી જોઈએ. તમારો પોતાનો એક દૃષ્ટિકોણ કે તમારે કેવા પ્રકારની ફિલ્મો જોવી છે. બરાબર છે? આ ફિલ્મો જ સમાજનું જો દર્પણ હોય છે, તો દર્પણ હોય એ સાચી વાત છે, કારણ કે સમાજમાં અનેક પ્રકારના લોકો છે. તો સારી વસ્તુ અને ખરાબ વસ્તુ તો જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં જશો તો તમને મળવાની છે, પણ એ તમારા ઉપર નિર્ભર છે કે સારું ગ્રહણ કરવું કે ખરાબ ગ્રહણ કરવું. એટલે કે આપણા જીવનમાં ઉપયોગી શું છે અને ઉપયોગી શું નથી, એ આપણે જાતે જ નક્કી કરવાનું છે. આપણા ઘરની અંદર ટીવીનું રિમોટ આપણી પાસે હોય છે, એવી રીતે કેવા પ્રકારની ફિલ્મો જોવી એ પણ આપણે નક્કી કરવાનું છે. સમજી ગયા ને? સર,
તો શું ફિલ્મ જોવાની પણ કોઈ ખાસ સ્કિલ હોય છે? હા, બિલકુલ. કેવા પ્રકારની ફિલ્મો જોવી એની સ્કિલ આપણી પાસે હોવી જોઈએ. હા, એનો અનુભવ અનેક પ્રકારની ફિલ્મો જોયા પછી આવતો હોય છે, બરાબર છે, અને સ્વાભાવિક છે. કોઈ પણ ક્ષેત્રમાં તમે કામ કરો તો અનુભવના આધારે જ તમે નક્કી કરતા હો છો. કોઈ પણ ક્ષેત્રમાં તમે કામ કરો તો તમારું શરૂઆતનું કામ અને થોડાક વર્ષોના અનુભવ પછીનું કામ, એમાં ફરક તમને જણાય છે ને? બસ તો એવું જ હોય છે ફિલ્મોમાં પણ. કેવા પ્રકારની ફિલ્મો જોવી, જેમ કે નાટકની વાત કરીએ તો કેવા પ્રકારના નાટકો પસંદ કરવા ભજવણી માટે, કેવા પ્રકારના નાટકની સ્ક્રિપ્ટ વાંચીને નક્કી કરવું કે આ નાટકની ભજવણી થઈ શકે, કઈ વાર્તા વાંચવી, તો એ આપણને સમજણ પડે છે. તો કેવા પ્રકારની ફિલ્મો જોવી, કારણ કે ફિલ્મો તો અઢળક પ્રમાણમાં બની રહી છે. આજે તો આ ઓડિયો વિડીયો માધ્યમની અંદર અનેક પ્રકારના વિડીયોઝ, સોશિયલ મીડિયા આખું ભરેલું છે. કેટલા બધા રીલ્સ આજે લોકો જોઈ રહ્યા છે અને કલાકોના કલાકો એ રીલ્સની પાછળ બગાડી રહ્યા છે. આપણા જીવનનો કેટલો બધો સમય આપણે વેસ્ટ કરી રહ્યા છે. તો જ્યારે આપણે રીલ્સ પણ આપણી પસંદગીનું જોઈએ છે, કપડાં પણ આપણી ચોઈસના પહેરીએ છીએ, તો ફિલ્મો જોવાનો પણ એક દૃષ્ટિકોણ હોવો જ જોઈએ. એ સ્કિલ તમારામાં તમારે કેળવવી જ પડે કે કેવા પ્રકારની ફિલ્મો તમારે જોવી. જો હું ઉદાહરણ આપું તો આપણે રામાયણની વાત કરીએ ને મહાભારતની વાત કરીએ, બરાબર છે. રામાયણમાં ભગવાન શ્રી રામનો 14 વર્ષનો વનવાસ અને મહાભારતની અંદર 12 વર્ષનો વનવાસ, આ બંનેને જ્યારે ફિલ્મોની અંદર દર્શાવવામાં આવે છે તો તમે મને એમ કહો કે 14 વર્ષ સુધી એને કેવી રીતે દર્શાવી શકાય? 12 વર્ષ સુધી ફિલ્મની અંદર કેવી રીતે દર્શાવી શકાય? કોઈ પણ વ્યક્તિનું જીવન 50, 60, 70 વર્ષનું હોય છે, તો આખું 50, 60, 70 વર્ષનું જીવન માત્ર 2-2.5 કલાકમાં દર્શાવવાનું છે, બરાબર છે. તો એમાંથી આપણે શું શીખવાનું છે, શું નથી શીખવાનું, એ પણ આપણે જ નક્કી કરવાનું છે. મહાભારત ઉપરની ફિલ્મ જોઈએ કે રામાયણ ઉપરની ફિલ્મ જોઈએ તો એ જે વનવાસનો સમય છે એ માત્ર 10-15 મિનિટ્સનો જ હોય. રીલ્સ એ 2 મિનિટ્સનું જ હોય, અથવા તો 90 સેકન્ડ્સનું હોય કે 60 સેકન્ડ્સનું હોય. નાનો વિડીયો એ 2 થી 2.5 મિનિટનો હોય. અને દરેક પ્રકારના જે વિડીયોઝ આજે આપણે જોઈ રહ્યા છે, રીલ્સથી લઈને ફિલ્મ સુધી, તો એનો જે સમય હોય છે, એની સમય મર્યાદા હોય છે, તો એની અંદર આપણે કેટલો સમય આપીશું અને એમાંથી શું આપણે શીખવાના છે એ પણ આપણે નક્કી કરવાનું છે. તો એ વસ્તુને પણ ધ્યાનમાં રાખવાની, કારણ કે આપણે જીવનમાં ફિલ્મો તો જોવાની છે, આનંદ પ્રમોદ તો પ્રાપ્ત કરવાનું છે આપણે, પરંતુ ફિલ્મોની સાથે સાથે આપણે આપણા જીવનને પણ આગળ વધારવાનું છે. તો વિષય એ નક્કી કરવાનો, કેવી ફિલ્મ જોવી છે એ નક્કી કરવાનું, અને કેટલો સમય ફિલ્મની પાછળ આપણે આપવો છે અને એમાંથી આપણે શું ગ્રહણ કરવું છે એની સ્કિલ પણ આપણામાં હોવી જોઈએ. તો ને તો જ તમે સારામાં સારી ઉત્કૃષ્ટ ફિલ્મો તમારા જીવનમાં જોઈ શકશો. સર, તમે બહુ જ સુંદર વાત કરી છે. આ વાત સાંભળીને મારો પણ ફિલ્મ જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે અને અમારે કેવા પ્રકારની ફિલ્મો જોવી હોય એ વિષય અમારો જ છે અને બહુ સુંદર અમને આજે માહિતી મળી છે. સર, બહુ સરસ માહિતી આપી સાહેબ. હવે મને એ જણાવશો કે ફિલ્મ જોવા માટે આપણે બીજી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ઘણી બધી બાબતો. મેં હમણાં જ કહ્યું કે ફિલ્મો કેવા પ્રકારની જોવી જોઈએ, ઉત્કૃષ્ટ ફિલ્મ કેવી રીતે પસંદ કરી શકાય, કલાત્મક ફિલ્મ કેવી રીતે પસંદ કરી શકાય, સમાજને સંદેશો આપે એવી ફિલ્મ કેવી રીતે પસંદ કરી શકાય. એવી રીતે ઘણા બધા પાસાઓ હોય છે. એ તમે ફિલ્મ જુઓ ને એટલે તમને ખબર પડે કે કેવા પ્રકારની ફિલ્મો આપણે વધુ જોવી જોઈએ. જેમ કે ફિલ્મની વાત કરું તો ફિલ્મની અંદર રહેલા જે ગીતો છે, એ જે ગીતો છે એ શું ખરેખર ફિલ્મની જે વાર્તા છે, ફિલ્મની જે સ્ટોરી છે એની સાથે લિંક થાય છે કે નથી જતા. એટલે કે ગીતોનું અને વાર્તાનું કનેક્શન પરફેક્ટ છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. સાથે સાથે એ ગીતો શું તમારા કાનને સાંભળવા ગમે એવા છે, મેલોડિયસ છે, ક્લાસિકલ છે, અથવા તો ઉત્કૃષ્ટ પ્રકારનું મ્યુઝિક એમાં આપવામાં આવ્યું છે જે તમને ખરેખર સંતોષ આપે છે. તો મ્યુઝિકની સેન્સ હોવી જરૂરી છે, સ્ટોરીની સેન્સ હોવી જરૂરી છે, વાર્તાને અનુરૂપ આગળ જે પ્રસંગો બની રહ્યા છે એ પ્રસંગોમાં શું ખરેખર તમને મજા આવી રહી છે કે નથી આવી રહી, જે રીતની વાર્તા છે એ વાર્તા પ્રમાણે એનું પિક્ચરાઇઝેશન થયું છે કે નથી થયું, આ કેવા પ્રકારનું સિનેમા આપણે જોઈ રહ્યા છે એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને આ બધી બાબતોનું ધ્યાન રાખવા માટે ફિલ્મોના અનેક પાસાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. ખૂબ સુંદર સર.
ફિલ્મ કળા એ વિશાળ માધ્યમ છે અને એની વાતો કરવા જઈએ તો કલાકો નહીં પણ દિવસો ઓછા પડે, પણ આપણા પોડકાસ્ટની પણ મર્યાદાઓ છે, એટલે આપણે અહીં અટકવું પડશે. વિદ્યા દર્શનના નવા પ્રોગ્રામમાં ફરીથી મળીશું, ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર કરતા પહેલા મારે વિદ્યાર્થીઓને એક સલાહ 100% જરૂરથી આપવી છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે વિદ્યાર્થી કાળમાંથી પસાર થઈ રહ્યા છો, તમે અભ્યાસ કરી રહ્યા છો અને આ જ સમયે તમારા મનમાં, તમારા અંતરમાં એવો કોઈ સવાલ સ્ફૂરતો હોય અથવા તો અંતરનો અવાજ આવતો હોય કે તમારે ફિલ્મ ક્ષેત્રે આગળ વધવું છે, તો 100% તમારા અંતરના અવાજને અનુસરજો, એને ફોલો કરજો, તમારો અભ્યાસ જરૂરથી પૂરો કરજો. પરંતુ આજના જમાનાની વાત કરું તો ભારતમાં અનેક પ્રકારની પ્રાદેશિક અને નેશનલ લેવલની નાટ્યકળાથી લઈને ફિલ્મ ક્ષેત્રે નિપુણ થવાની કેટલી સંસ્થાઓ ચાલી રહી છે, એની અંદર પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને એની માહિતી તમને 100% આજના ઇન્ટરનેટના જમાનામાં ગૂગલ દ્વારા પ્રાપ્ત થશે. તો જો ખરેખર તમારે ફિલ્મ ક્ષેત્રે જવું છે, તમારે એમાં કામ કરવું છે, એમાં આગળ વધવું છે, તો આ તમામ પ્રકારના કોર્સિસની માહિતી મેળવી તમને યોગ્ય લાગે એવા કોર્સિસમાં એડમિશન લઈ તમે નાટ્યકળાથી લઈને ફિલ્મ ક્ષેત્રનું પ્રશિક્ષણ 100% પ્રાપ્ત કરો, એમાં નિપુણ થાઓ, મોનોપોલી પ્રાપ્ત કરો અને પછી જો તમે એની અંદર આગળ વધ્યા તો મને ખાતરી છે કે તમે 100% આ ક્ષેત્રમાં તમારું નામ કરી શકશો. તો અત્યારે બસ આટલું જ. આમણે કહ્યું એ પ્રમાણે વિદ્યા દર્શનના નવા કાર્યક્રમમાં નવી વાત લઈ નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમને બધાને રજા આપશો. નમસ્કાર, આવજો.